નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। અમાસ અને શનિવારે નિમિત્તે સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવને 1000 કિલોથી વધારે વિવિધ ચોકલેટનો શણગાર અને ચોકલેટનો ભવ્ય અન્નકૂટ ધરાવાયો। પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સાળંગપુર હનુમાનજી મંદિર પ્રશાસન દ્વારા 1 મહિના સુધી વિવિધ ભવ્ય શણગાર અને અન્નકૂટ ધરાવ્યા। સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ બોટાદ જિલ્લાના સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે કોઠારી શ્રી વિવેક સાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી અમાસ અને શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને 1000 કિલોથી વધારે વિવિધ ચોકલેટનો શણગાર કરાયો અને ચોકલેટ અન્નકૂટ ધરાવાયો છે। મંદિરમાં ફુગ્ગાઓનું સુશોભન કરાયું હતું। આજે સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી તથા સવારે 7 કલાકે શણગાર આરતી કોઠારી શ્રી વિવેક સાગરદાસજી સ્વામી અથાણાવાળા દ્વારા કરવામાં આવી હતી। જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ। આજે શ્રાવણ મહિનાની પૂર્ણાહુતિનો દિવસ છે, છેલ્લો શનિવાર અને ભાદરવી અમાસ પણ કહી શકાય અને શ્રાવણ મહિનાની છેલ્લી અમાસ। આજના દિવસે હનુમાનજી મહારાજને સુંદર મજાના ચોકલેટના ડેકોરેશન સાથે સિંહાસનને શણગારવામાં આવ્યું છે, તેમજ વિવિધ પ્રકારની જે ચોકલેટો છે એ દાદાને ધરાવી અને નાના બાળકો બધા આવનારા રાજી થાય એમને પ્રસાદના રૂપમાં ચોકલેટો મળે અને એક દાદાની છબી પણ એના અંતરમાં ઉતરી જાય, એટલે આવા સુંદર મજાનો આ ચોકલેટનો હિંડોળો તેમજ આ અન્નકૂટ તૈયાર કરવામાં આવ્યું છે। આજે દુબઈથી અને બીજે બધા અલગ અલગ કન્ટ્રીઓમાંથી આ બધી ચોકલેટ્સ આવી છે, એ ભગવાનને ધરાવી અને દર્શન કરીને લોકો ખૂબ આનંદિત થઈ રહ્યા છે।